નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માછીમારી કરવા ગયેલા પોરબંદરના 5 માછીમારો પરત ફરતા હાશકારો। પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા જનાર સામે થશે કાર્યવાહી। પોરબંદરમાં કોળી સમાજ દ્વારા પ્રસાદી મહોત્સવ આયોજન। 350 તેજસ્વી છાત્રો સહિત સેવાભાવી અગ્રણીઓનું પણ સન્માન। પોરબંદર પંથકના 24 યુવાનો સાથે 78 લાખની થઈ હતી છેતરપિંડી। છેતરપિંડી કરનાર મહિલા આરોપીના જામીન કોર્ટે કર્યા નામંજૂર। રણાવો પંથકમાં ભોદગામ ખાતે હત્યા કરનાર આરોપીઓ જેલ હવાલે। પ્રેમ પ્રકરણના કારણે યુવાનને ઉતારી દેવાયો હતો મોતને ઘાટ। પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં હાલ ફિશિંગ પર પ્રતિબંધ છે। તેમ છતાં પોરબંદરના 5 ખલાસીઓ ફિશિંગ કરવા માટે ગયા હતા, જેનું પિલાણું શુક્રવારે સાંજે ગુમ થયા બાદ કોઈ ભાળ મળી ન હતી। ત્યારે સુરક્ષા એજન્સી દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, જે ખલાસીઓ આજે સવારે હેમખેમ પરત આવતા સૌએ રાહતની શ્વાસ લીધી હતી। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા વિશાલ અર્જુન જુંગીએ હાર્બર મરીન પોલીસ મથકમાં આ મામલે વિગત જાહેર કરી જણાવ્યું હતું કે તેનું સાંકળિયાઈ કૃપા નામનું પિલાણું લઈ શુક્રવારે સાંજે 5:30 કલાકે ભીડિયા વેળાવળના ખલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી, પ્રભુદાસ રામજીભાઈ આંચડી, મનસુખ લાલા પાંચડી, રમેશ રામા લોઢારી તથા મુકેશ ફિશિંગમાં જવા અશ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા, પરંતુ ત્યારબાદ શનિવારે મોડી સાંજ સુધી તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો। ત્યારે તેણે હાર્બર મરીન પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પાંચેયની શોધખોળ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ હતી। તેમ છતાં રવિવારે વહેલી સવાર સુધી તેઓની ભાળ મળી ન હતી। અંતે ખલાસીઓ જાતે જ પિલાણું લઈને પરત ફર્યા હતા અને તેઓને હાર્બર મરીન પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા। અહીં તેઓએ ગુજરાત ન્યૂઝની ટીમ સામે પોતાની આપવીતી વર્ણવી હતી અને કઈ રીતે તેઓ મોતને બાથ ભીડી પરત ફર્યા હતા તેનું દિલધડક વર્ણન કર્યું હતું। મેઘજી ડાલકી, કિશન મેઘજી ડાલકી, ભીરિયા રહેવાસી। અમે અહીંથી ફિશિંગ નીકળ્યા ને, અહીંથી 4:30 વાગે નીકળ્યા હતા ફિશિંગ, 4:30 વાગે। પછી રાતના 1 વાગે જાળ લેવા બેઠા, બહુ પવન ફાટો ગયો ને, જાળ આઈલાઈન પાકી ભાઈ, પછી મશીને સ્ટાર્ટ પૂરા પાછા એ પછી રેવા દીધી જાળ પર ઓરી જાળ પર રેવા દીધી, કેમ કે આપણે મશીન પકડ તો સુતારા ખાય નહીં। આજે મરકસે 5 વાગે છે ને મશીન ચાલુ થયું ને તો મારી પાટી પણ તૂટી ગઈ। અમે 7 વાગે અંદર ગયા, આસ્તે 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 એક જ મશીન આવ્યા, મશીન બંધ થઈ ગયું તો બધી ખોલી ને સાફ કર્યું। મશીન હાલે તો આપણે આવીએ ને, પછી હા એ ડાયરેક્ટ બંધ થઈ ગયું। આજે મરકસે છે ને ચાલુ કર્યું ને મશીન, પછી જાર તૂટી ગયા, આસ્તે આસ્તે હાઈ લાવ્યા એક મશીન। હા આસ્તે આસ્તે આવ્યા। અમે 2 રાત 1 દિવસ કઈ રીતે દરિયામાં તોફાન ને પવન કઈ રીતે રહ્યા? અઢારવામાં બંદર આંબે છે, અઢારવામાં હા બંદર આંબે। દરિયામાં કઈ રીતે તોફાન નતું તો કઈ રીતે અંદર રહ્યા આટલી કલાક? આપણે ઓરીમાં તાલપત્રી ઓઢીને બેસી રહ્યા, ઇન્જિન તો હાલવા જોઈએ ને આપણે, તો આપણે આવીએ ને। હા રેતું ખાવા પીવાનું। હાલ દરિયામાં ફિશિંગ અંગેની તંત્ર વારવાર મનાઈ ફરમાવી હોવા છતાં આ શખ્સો જીવના જોખમે ફિશિંગ માટે ગયા હતા, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના 3જા દિવસે બિલેશ્વર અને ખંભાળાની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં શ્રી બિલેશ્વર પે સેન્ટર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 7 બાળકોને આંગણવાડી અને 17 બાળકોને બાળવાટિકામાં પ્રવેશ કરાયો હતો। ત્યારબાદ સરકારી માધ્યમિક શાળા બિલેશ્વર ખાતેથી ધોરણ 9માં
23 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ખંભાળા પે સેન્ટર શાળા ખાતે પણ ઇન્ચાર્જ પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 3 બાળકોને આંગણવાડી, 30 બાળકોને બાલવાટિકામાં અને ધોરણ 1માં, જેમાં 3 બાળકોને આંગણવાડી, 30 બાળકોને બાલવાટિકામાં અને ધોરણ 1માં 3 પણ બાળકોને પ્રવેશ કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોળી સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજના પ્રસાદી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 350 જેટલા તેજસ્વી છાત્રોનું અભિવાદન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોરબંદરમાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે 22મા શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુરીબાગ કોળી સેવા સમાજ દ્વારા 350 જેટલા છાત્રોનું સન્માન કરાયું હતું. તો પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઈ બામણિયાએ 3 દાયકાથી હાથ ધરાયેલી સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા પ્રસ્તુત કરી હતી અને મહાનુભાવોને પુષ્પમાલા તેમજ વિવિધ રંગબેરંગી ઉષ્મા વસ્ત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પોરબંદરના રેલવે સ્ટેશન ભીમનાથ મંદિરના અન્નક્ષેત્રમાં સેવાકર્મી તુલસીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તેજસ્વી તારલા સન્માન સમારંભમાં પોરબંદર આકાશ કેબલ માલિક અને પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ નટુભાઈ બામણિયા, તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નરસિંહભાઈ વાઘેલા, જાણીતા તબીબી ડોક્ટર માલતીબેન બામણિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગિયા, ઓમ સાઈ ટેકા પરબના પ્રમુખ રામસિંહભાઈ બામણિયા, તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઈ બામણિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, જુબેલી કોળી સમાજ વંડીના ટ્રસ્ટી મહેશભાઈ ભુવા અને પ્રદીપભાઈ બામણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા આહવાન કરાયું હતું. તો છાત્રોનો સન્માન સમારોહ સાથે સાંજે નાત જાતના ભેદભાવ વગર ભોજન રૂપે મહાપ્રસાદ અને રાત્રે શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવના અવસરે સંતવાણી યોજાઈ હતી. આ સન્માન સમારંભમાં 350 જેટલા તેજસ્વી છાત્રો, સમાજ શ્રેષ્ઠીઓ, વકીલો, સેવાભાવી અગ્રણીઓ તેમજ ધોરણ 10-12 ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને PhD તેમજ સંગીત, સાહિત્ય, કલા, રમતગમત, સેવાકર્મી અગ્રણીઓ અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માનિત કરાયા હતા, જેમાં નારણભાઈ પુંજાભાઈ બામણીના પિતા સ્વર્ગસ્થ પુંજાભાઈની સ્મૃતિમાં ચાંદીના મેડલ, પૂર્વ કાઉન્સિલર સ્વર્ગસ્થ નટુભાઈ કાનજીભાઈ બામણીયા તથા સ્વર્ગસ્થ જયાબેનની સ્મૃતિમાં પૂર્વ કાઉન્સિલર અને આકાશ કેબલના માલિક ભરતભાઈ નટુભાઈ બામણીયા પરિવાર દ્વારા જનરલ નોલેજના પુસ્તકો તેમજ સર્ટિફિકેટ એનાયત કરીને આ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના આદિત્યાણાની પે સેન્ટર શાળામાં દાદર સીમ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125 બાળકોને પ્રવેશ કરાવાયો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પર્યાવરણ, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ, યોગથી થતા ફાયદા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને વૃક્ષનું મહત્વ અંગે વિદ્યાર્થી અને વાલીગણને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોરબંદર જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ જિલ્લાની શાળાઓમાં નાના ભૂલકાને અનેરા ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પે સેન્ટર શાળા આદિત્યાણામાં બાળવાટિકામાં 45, ધોરણ 1માં 50, આંગણવાડીમાં 20 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ દાદર સીમ પ્રાથમિક શાળા આદિત્યાણા ખાતે બાળવાટિકાના 7 અને ધોરણ 1ના 3 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આમાં બંને શાળાઓમાં 125 બાળકોને જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની ઝુંબેશને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન નેવી, નેશનલ કેડેટ કોર્પ્સ અને NCCના બાળકો સહભાગી બન્યા હતા. આ રેલીમાં NCCના કુલ 105 જેટલા કેડેટ્સ જોડાયા હતા.
એસટી બસ સ્ટેશનથી સુદામા ચોક સુધીની આ રેલી દરમિયાન એસટી બસ સ્ટેશનના મુસાફરો તેમજ પોરબંદર શહેરની જનતાને એનસીસી કેડેટ્સ દ્વારા ડ્રગ્સ, તમાકુ અને દારૂ સહિત પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું સેવન ન કરવા તેમજ હેરાફેરી ના કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આવા નશાકારક પદાર્થોના સેવનથી શારીરિક, પારિવારિક તેમજ આર્થિક નુકસાન અંગે સૂત્રોચ્ચાર દ્વારા લોકોને સંદેશો પાઠવાયો હતો. આ તકે પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા બસ સ્ટેશન ખાતે મુસાફરોને ધૂમ્રપાન તેમજ પાન મસાલા અને ગુટખાનું સેવન ના કરવા અપીલ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિલપરા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજ વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના લીધે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી પણ ફરિયાદો ઉઠી રહી છે. પોરબંદરના મિલપરામાં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજમાં વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને બીમાર લોકોને મુશ્કેલી પડી રહી છે. વોલ્ટેજમાં વધઘટના કારણે અનેક વખત વીજ ઉપકરણોને પણ નુકસાન થાય છે. આ સમસ્યાના કારણે હાલમાં જ અનેક વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે. આ મામલે યોગ્ય કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્યના મહેસૂલ સચિવ હિનાબા જાડેજા પોરબંદરમાં પ્રવાસે હતા. તે દરમિયાન તેણે બરડા પંથકના ફટાણા ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારે અહીંના ડોક્ટર જયમલ ઓળેદરાએ આયુર્વેદિક દવાખાનામાં રહેલ સુવિધાઓ અંગે સચિવને માહિતગાર કર્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કાલભૈરવનું પૌરાણિક મંદિર છે, જે મંદિર મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. ત્યારે અહીં પ્રસંગોપાત ઉજવણી પણ કરવામાં આવે છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાવર જથ્થા રસ્તે કાલભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં અનેક લોકો એવા છે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાની કામગીરી આગળ વધારે છે. આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું. તે સમયે મહારાણા નટવરસિંહજીએ પણ મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વનો ફાળો આપ્યો હતો. મારું નામ કનુભાઈ મસાણી છે અને વ્યવસાયમાં વેપાર કરું છું, બિઝનેસ છે. અને અહીંયા હું અંદાજે 20 થી 25 વર્ષથી આવું છું. અને અહીંયાની જે તાકાત છે જે આ મંદિરની, અને આ મંદિર મારા ખ્યાલથી 117-18 વર્ષ પહેલાં તો જીર્ણોદ્ધાર કરેલું હતું. અને ત્યારે અન્ય સમાજે મળીને કોઈ 400 રૂપિયાથી લઈને 25 રૂપિયા લગીનું દાન કરેલું છે, 117 રૂપિયા 20 વર્ષ પહેલાં. અને આ નટવરસિંહ બાપુએ આ જગ્યા આપેલી છે, જે અહીંયાના રાજા હશે એ. અમને એમનું આમાં એક ખટ પણ છે, પણ એ ખટ કોની પાસે છે કોની પાસે નથી એમાં એ ઇતિહાસ નીકળશે. એટલે હું મીડિયા દ્વારા તમને નમ્ર અરજ કરું પત્રકારોને કે આ સમાચાર જો મળે અને આના ડોક્યુમેન્ટ છે અને એમાં હું ઇતિહાસ લખેલો છે તો આ નવી જાણકારી મળશે. અને આ સુભાષનગર એરિયામાં છે અને જાવર જાતા આ મંદિર છે ભૈરવનાથ બાપાનું. અને અહીંયા એટલું આનંદ મળે. અને જેના મનોકામના પૂર્ણ નથી થતા એ આવો, દર્શન કરો, તમારી રીતે પૂજા કરો અને માગો આ ભૈરવનાથ બાપા. અને આની સેવા કરવાવાળા અહીંયા જલનાથ બાપુની જગ્યા છે, એ પોતાએ ખૂબ સેવા કરી છે. કારણ કે હું આજે 20-25 વર્ષથી તો અહીંયા આવું, પણ આ જગ્યાનો એટલો પ્રભાવ છે કે તમે અહીંયા પગ મૂકો તો તમને એમ થાય જય જલનાથ બાપુ. સમાધિ છે કેની છે ને કઈ રીતે શું હતું એમાં? આ મેં આવ્યો ને ત્યારે એક અહીંયા આ સમાધિ છે. હવે એ જલનાથ બાપુની સમાધિ છે. પછી આગલા જે રૂમ છે એની અંદર એક ભોયરું છે. એ ભોયરામાં તમે જે બોલો ને એ તમને સામે અવાજ આવે. માની લો કે જય ભૈરવનાથ બાપા, તો સામેથી અવાજ આવે જય ભૈરવનાથ બાપા. એ ઐતિહાસિક એક ભોયરું છે, એને પણ જોવા જેવું છે. કારણ કે હું તો બીમ કે એની અંદર કેમ જવું કેમ નહીં, પણ આમાં છે ઇતિહાસ ઘણો. પણ આ બધું વસ્તુ છે ને આમના જે રાજાએ આપ્યા હશે એમાંથી આનું મળે.
કાલભૈરવના પૂજારીએ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું પણ કહેવાય છે. ઉપરાંત અહીં એક ભોયરું પણ આવેલું છે. અહીં કાળી ચૌદશ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના વાલ્મીકી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, ત્યારે આ તકે ધારાસભ્ય સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા માર્ક્સ માટે ઉત્તીર્ણ થયા હોય તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. વાલ્મીકી સમાજમાં જાગૃતિ આવે અને બાળકો વધુને વધુ શિક્ષણમાં આગળ વધે અને ભવિષ્યમાં શિક્ષિત બને અને સમાજનું ભવિષ્ય ઉજળું બને તેવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી તથા રાણાવાવ નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે આ સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલ્મીકી સમાજના પ્રમુખ અભિષેક ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકના પારાવાડા ગામની ઠકરાર હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં કૃષિ વિભાગ ગાંધીનગરના ઉપસચિવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કન્યા કેળવણી મહોત્સવમાં ધોરણ 9 અને ધોરણ 11ના કુલ 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પધારેલા મહેમાનોનું શાળાના આચાર્ય દ્વારા શબ્દોથી સ્વાગત કરાયું હતું. તો શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ તથા જ્ઞાન સાધના અને ધોરણ 9 થી 12માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ વિભાગ ગાંધીનગરના ઉપસચિવ અને કાર્યક્રમના અધ્યક્ષ ભૂપતભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તથા સ્વામી વિવેકાનંદના વિચારોને જીવનમાં અમલ મૂકવાની શીખ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ બચાવો તથા પ્રદૂષણ ઘટાડવાના શપથ લેવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓના બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સાથે જે પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થાય છે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપલેટા વોર્ડ નંબર 9માં રોડ રસ્તાની લાંબા સમયથી સમસ્યાઓ હતી, ત્યારે સ્થાનિકોની અનેક રજૂઆત બાદ અંતે સફાળે જાગેલા પાલિકા તંત્રએ રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે, તેવા સમયે પણ ઉપલેટાના વોર્ડ નંબર 9માં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખરાબ અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ હતી. જે મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હતી અને રોષ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે સફાળે જાગેલા પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું, જેમાં રેતી, કાંકરી, કપચી અને સિલિકોટ નાખી સમારકામ થઈ રહ્યું છે. તેમજ ગટરની કુંડીના ઢાંકણા રિપેર સહિતનું સમારકામ હાથ ધરાયું છે. હાલ મોહરમ સહિતના તહેવારો આવી રહ્યા છે, જેને લઈને સમારકામ કરાયું હોવાનું જાણવા મળે છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર પંથકના 24 યુવાનો સાથે 78 લાખ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી થઈ હતી. ત્યારે યુવાનોને ઓસ્ટ્રિયા મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરનાર રાજકોટની મહિલાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. સમગ્ર મામલે પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા પ્રતાપ ભીખુભાઈ ઓડેદરાએ ગત તારીખ 18 જૂનના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કુણવદર ગામે રહેતા રામભાઈ સાજળભાઈ ગોઢવાણીયાએ વિડીયો બહાર પાડી રાજકોટ રહેતી મિત્તલબેન વિનયકુમાર સુરજીવાલા મારફતે ઓસ્ટ્રિયામાં ખેતીકામ માટે મોકલવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રતાપ તથા તેની સાથેના 23 જેટલા યુવાનોને ઓસ્ટ્રિયા તથા નોર્વે દેશમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી તેઓ પાસેથી ₹98,13,666ની રકમ મેળવી લેવાઈ હતી. બાદમાં તેમાંથી કટકે 20 લાખ રૂપિયા પરત અપાયા હતા.
જ્યારે 78 લાખ જેવી રકમ ચૂકવી ન હતી. આથી પોલીસે ગુનો નોંધી રામભાઈ તથા મિત્તલબેનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ જેલમાંથી મિત્તલબેને પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ જલીલાએ અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે ગરીબ અને નાના વર્ગના 24 ભોગ બનનારાઓને વિશ્વાસમાં લઈ આશરે 78 લાખની રકમ મેળવી લઈ વિદેશ ન મોકલી અને તેઓ સાથે છેતરપિંડી આચરી છે. સમાજમાં હાલમાં આ પ્રકારના ગુનાનો વ્યાપ વધ્યો હોવાથી આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો આ પ્રકારની છેતરપિંડી કરનાર શખ્સોને પ્રોત્સાહન મળશે. જે દલીલના આધારે સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્માએ આરોપી મિત્તલબેનની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી હતી, જેમાં અનેક યુવાનના ઘરે પહોંચી કેટલાક શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે 4 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા, જે શખ્સોને જેલ હવાલે કરી દેવાયા છે. રાણાવાવ પંથકમાં ભોત ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં રાજુ દાના કોડિયાતર નામનો યુવાન ગઈકાલે બપોરે તેમના ઘરે સૂતો હતો. ત્યારે તેમના કૌટુંબિક 3 જેટલા શખ્સો કુહાડી લાકડી જેવા હથિયાર લઈ ઘરનું બારણું તોડી અંદર ઘૂસી ગયા હતા ને આ યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે રાજુભાઈની બહેન ભીખુબેન દાના કોડિયાતરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાજુ ઘરે હતો તેવા સમયે બધા વેજા કોડિયાતર, સાંગા કરણા કોડિયાતર, હીરા ગલ્લા કોડિયાતર અને વેજાકર્ષણ કોડિયાતર નામના શખ્સો દ્વારા દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારે બધા વેજા કોડિયાતરે કુહાડી વડે તેમજ સાંગા કોડિયાતરે લોખંડના પાઇપ વડે અને હીરા ગલ્લા કોડિયાતરે લાકડી વડે માર મારી રાજુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના સમયે રાજુના બહેન ભીખુબેન અને લીલુબેન પણ હાજર હતા. આ શખ્સોને તેમણે પણ ધક્કા મારીને પછાડી દીધા હતા. આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ શખ્સોને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. આ શખ્સોને હાજર કરી પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં બેફામપણે દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે પોલીસે ખાંભોદર ગામ નજીકથી એક શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં પોલીસે અડવાણા ગામના દિલીપ માંડળ કુશળિયા નામના શખ્સની તપાસી લેતા આ શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના દેગામ ગામેથી પણ દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શૈલેષ જીતુ ખરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ રેડ દરમિયાન શૈલેષ પોલીસને હાથ લાગ્યો ન હતો. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માછીમારી કરવા ગયેલા પોરબંદરના 5 માછીમારો પરત ફરતા હાશકારો. પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા જનાર સામે થશે કાર્યવાહી. પોરબંદરમાં કોળી સમાજ દ્વારા પ્રસાદી મહોત્સવ આયોજન. 350 તેજસ્વી છાત્રો સહિત સેવાભાવી અગ્રણીઓનું પણ સન્માન. પોરબંદર પંથકના 24 યુવાનો સાથે 78 લાખની થઈ હતી છેતરપિંડી. છેતરપિંડી કરનાર મહિલા આરોપીના જામીન કોર્ટે કર્યા નામંજૂર. રાણાવાવ પંથકમાં ભોતગામ ખાતે હત્યા કરનાર આરોપીઓ જેલ હવાલે. પ્રેમ પ્રકરણના કારણે યુવાનને ઉતારી દેવાયો હતો મોતને ઘાટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.